ઘેરે બેઠા બેઠા કામ નહીં, ધંધા નહીં. કામ કરતો હતો ને પણ એવી એક્સિડન્ટ થઈ ગયો, પગથી એને ઊભો થાય નહીં, એને કંઈ કામ આપે નહીં કે ભાઈ બે પૈસા આવે તો આપણે કામ લાગે, ખાય કંઈ બી. હાથમાં પૈસા નહીં તો ખાય હું. સર પહેલાં અમારી પાસે પૈસા રહેતા હતા 1500 1500 રૂપિયા. હવે તો એટલાય નથી રહેતા. 10-5 રૂપિયા કોકની પાસે માંગવા જાય તો પછી માંગી તો લેવા, પછી એને દેવા કેમ એ વિચાર આવે. ખાવાના પૈસા ન હોય, આ બાને કોકથી દવાખાને જવું હોય તો કોકની પાસે 150 ઓછી નથી. તમે જ ફોન કર્યો હતો? હા, મેં ફોન કર્યો. ક્યાં રહેવાનું તમારું? ઉમિયાનગર. ઉમિયાનગરમાં. તો શું તકલીફ પડી રહી છે? મારી પાસે રોજગાર નથી, હું વિકલાંગ છું ને એટલે મને કોઈ કામ નથી આપતું, એ માટે તકલીફ પડી રહી છે. એટલે વિકલાંગ છો એટલે કોઈ કામ પણ નથી આપતું? હમ. તો કંઈ વાંધો નહીં, ચાલો આપણે ઘરે જઈએ અને શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ. ઠીક છે, ચાલો આપણે ઘરે જઈએ. તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું નામ નટવરભાઈ છે, નટવરભાઈ સુરેશભાઈ ખેંગાર. અને તમારું બા? નીરુબેન. નીરુબેન. તો હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં મારાથી હમણાં 2-2.5 વર્ષ થઈ ગયા, મારાથી કંઈ કામ થતું નથી. હાથને પહેલાં હું જતો હતો ડાયમંડમાં, પછી એક્સિડન્ટ થયું ને તો હાથ ભાંગી ગયો. પછી તો હું ઘરે જ બેઠો છું. 2-2.5 વર્ષ થઈ ગયા, મારી પાસે કંઈ કામ છે નહીં. તો તમે છેલ્લા 2-2.5 વર્ષથી કેમ ઘરે બેઠા છો? એનું કારણ? કેમ કે હું દિવ્યાંગ છું, મારાથી મારે બીજે કંઈ કામ થાય એવું છે નહીં. કોઈ મને કામ આપતું નથી, મારા લાયક કંઈ કામ છે નહીં હમણાં. હું દિવ્યાંગ માણસ છું, મારો હાથ બી એમ છે, પગ બી એમ છે, તો મારાથી બીજું કોઈ કામ થાય એવું છે નહીં ને મને કોઈ કામ બી નથી આપતું. એ માટે મેં તમને રિક્વેસ્ટ કરું છું. તમે દિવ્યાંગ છો એના લીધે તમને કોઈ કામ પર પણ નથી રાખતું. તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે? અમને કોઈ સારો આપે તો સારું છે, મેં કીધું. બહુ તકલીફ પડે અમને, શું કરીએ પછી. બહુ નાચાર છે અમે લોકો, કામ ધંધો નથી, અમારાથી કામ થાય નહીં. દો માણસને કામ નહીં કોઈ મૂકે. તકલીફ તો પડે, પણ હવે કોને કહેવા જવું તકલીફ મારી તકલીફ અમને ખબર હોય, અમને કેવી રીતે જીવીએ છીએ, અમે કેવી રીતે રહીએ છીએ. હવે તમને બીજા કોઈને તો કહેવા જાય નહીં કે અમારી ભાઈ મને તકલીફ છે, બીજા કોને કહેવું જાવ. આજે તમે છેલ્લા 2-2.5 વર્ષથી બેરોજગાર બેઠા છો, તો જોબ ગોતવાની ટ્રાય નહીં કરી હોય તમે? જોબ ગોતવાની ટ્રાય કરી છે, પણ હું વિકલાંગ છું, મારા લાયક કંઈ કામ જ નથી. કેમ કે મારાથી બીજું કંઈ કામ થાય એવું છે નહીં, કેમ કે હું વિકલાંગ છું. વિકલાંગ પ્રમાણે મને કંઈ બીજું કામ મળે નહીં. એટલે હું એમ ઘેરે બેઠો રહ્યો, મને એમ સારું નહીં લાગે. એમ પહેલાં હું જતો હતો, કામ કરી શકતો હતો, તો મારી પાસે થોડા ઘણા પૈસા બી આવતા હતા. હવે તો મારી પાસે કાંઈ નથી આવતું, પૈસા નહીં, કાંઈ નહીં. એમને એમ ઘરે બેઠા રહું. કેવું આ બા છે મારા, બાથી કાંઈ થતું નથી. એને કહું તો એ કે હું કરું. કોને કહેવા જાય દીકરા, બોલો? કોને કહેવા જાય? કોને આપણો દુઃખ કહેવા જાય? કોઈ સાંભળે? કેમ આજે કોઈ સાંભળવાળું નથી તમારું દુઃખ? કોઈ નથી. આપણે જવાનું કામ કોણ રાખે? કામ પર કોઈ નહીં કરે, રાખે નહીં થાય માથે જાઓ. એવું કહી દે છે. ઘેર કામ કરવા જાય તો નહીં કરવાનું, હા નહીં થાય તો માથે જાઓ એમ કે પક્કા જવાનું. માર્કેટમાં જાય તો માર્કેટ અલા બી ના પાટે, નહીં થાય માથે તમારે. એટલે કોઈ કામ આપવા માટે પણ કોઈ તૈયાર નહીં નથી? નહીં રાખે, કોઈ નહીં રાખે. તમારી ઉંમર થાય કે નહીં જાઓ, નહીં થાય તમારે, ના પાડી. તમારા છોકરા માટે કંઈ કરો તો કંઈ બી કરે, તમે કંઈ ચટણી રોટલા ખાય. શું બા? કંઈ બી કરો મારા છોકરા માટે, મદદ કરો કંઈ બી મારા છોકરા માટે. અમે ચોક્કસથી બા તમારી મદદ કરીશું, ઠીક છે? અને તમારા દીકરા માટે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે આવનારા સમયમાં તમારા દીકરાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં રાહત મળશે. એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા. અને આજે તમે કીધું એ પ્રમાણે કે તમારે મહેનત કરવી છે, પણ તમારી ઉંમરના કારણે તમને કોઈ જોબ નથી આપતું. આજે તમારા દીકરાને પણ મહેનત કરવી છે. અમે મહેનત કરવા જાઉં છું, કામ કરો, પણ કોઈ રાખે નહીં તો ચાલ ભાઈ 1000-1200 રૂપિયા મહિને ચાલે, તેઓ તો નહીં રાખે, કોઈ નહીં રાખે. તે વાત બી સાચી છે, પણ બા બિલકુલ ચિંતા નહીં કરો. ઘેરે ડાયમંડ લગાવે તો આપણે તે ધકાશા નહીં. ડાયમંડ લગાવતા તેઓ કોઈ આપે નહીં, ભાઈ તમારથી દેખાય નહીં આપથી. એટલે એવું કહી દે છે લોકો. એ જઈ કરો મારા દીકરા માટે કરવા, એનો ભવિષ્ય સુધરી જાય બસ.
ચોક્કસથી બા અમે તમારા દીકરા માટે કે કેવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમારા દીકરાની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં રાહત મળશે. અને એનાથી મહેનત થાય નહીં, એક પગથી ઊભો થાય નહીં, ચાલવા બી ભારી પડે છે. ઘેરે બેઠા બેઠા કામ નહીં, ધંધા નહીં, ઘરે બેસી બેસીને આવી હાલત થઈ ગઈ છે. એવી હાલત થઈ. કામ કરતો હતો ને પણ એવી એક્સિડન્ટ થઈ ગયો, પગથી એને ઊભો થાય નહીં, એને કંઈ કામ આપે નહીં, એના લીધે આવી હાલત થઈ ગઈ છે. એવી હાલત થઈ ગઈ. ઘેરે બેઠા પણ કંટાળતા આવે ને માણસ કે ભાઈ બે પૈસા આવે તો આપણે કામ લાગે, ખાય કંઈ બી. હાથમાં પૈસા નહીં તો ખાય હું. મારે તો એમ થાય કે મને કોઈ કામે લગાવી દે તો સારું છે, પણ કોઈ કામ મારા લાયક કંઈ કામ જ નથી મળતું. કેમ કે હું વિકલાંગ છું, મારાથી ઊભું રહેવાય નહીં. આમ બેવાનું કામ હતું એ આ હાથના વજેથી છોડી દીધું મેં ડાયમંડનું. એ જતો હતો તો આ એક્સિડન્ટ થયો પછી એ બી બંધ થઈ ગયું. મારી બા છે, મારી બા માટે મારે જીવવું પડે છે, નકર તો વિચાર તો ઘણા આવે પણ હવે શું કરવું, બીજો કોઈ ઉપાય છે ને, આપણે પાસે જીવવું જ પડશે. જેમ જેમ હાલે છે એમ હાકે રાખવાનું. અરે પહેલાં હું અમારી પાસે પૈસા રહેતા હતા 1500 1500 રૂપિયા, હવે તો એટલાય નથી રહેતા. 10-5 રૂપિયા કોકની પાસે માંગવા જાય તો પછી માંગી તો લેવા, પછી એને દેવા કેમ એ વિચાર આવે છે. ભાઈ લેવામાં તો વાંધો નહીં, એ દઈ દે, પછી આપણે પાછા કેમ કરવા એને? લેવામાં વાંધો નહીં, આપણી પાસે વાપરવા પૈસા હોય, ખાવાના પૈસા ન હોય. આ બાને કોકથી દવાખાને જવું હોય તો કોકની પાસે 150 ઓછીના લીધા હોય, પછી એને ભાઈ લઈ તો લેવા, પછી પાછા કેમ દેવા એ વિચાર આવે. એટલે એ બધું દુઃખ છે. હવે કોને કેવું મારે બધું? એ વાત બી સાચી છે. આજે જો તમે કંઈ 2 પૈસા કમાતા હોત તો તમારે આ જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે. આજે તમે કીધું એ પ્રમાણે તમે કોઈ પાસે પૈસા તો માંગી લો, પણ એને પરત કઈ રીતના કરવા? આજે જો તમે કંઈ 5 રૂપિયા કમાતા હોત તો તમે કોઈ પાસે તમારે હાથ બી લાંબો ના કરવો પડત અને તમારે રાહત પણ મળત અને ઘર ચલાવવામાં પણ બહુ મોટી રાહત મળત. પણ બિલકુલ ચિંતા નહીં કરો, આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમારા કોઈ પાસે હાથ બી લાંબો નહીં કરવો પડે અને તમે જાતે મહેનત કરી 2 પૈસા કમાઈને તમારું ઘરનું ગુજરાન ચલાવી શકશો. ઠીક છે? એટલે બિલકુલ ચિંતા નહીં કરો. દોસ્તો, હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે આ પરિવારની વાત પણ સાંભળી છે. હાલમાં તો આ ભાઈ બંને પગેથી વિકલાંગ છે, બરોબર ચાલી પણ નથી શકતા. ઘણી બધી તકલીફો પડી રહી છે. ભાઈને મહેનત કરવી છે, બાને પણ મહેનત કરવી છે, પણ કોઈ નોકરી નથી આપતું. બાની ઉંમરના કારણે અને ભાઈ દિવ્યાંગ છે એના કારણે એને કોઈ નોકરી પણ નથી આપતું. ઘણી બધી તકલીફો પડે છે. તો જે વ્યક્તિને તકલીફ પડતી હોય એ વ્યક્તિ જાણતો હોય કે તકલીફ શું કહેવાય. આજે આ ભાઈએ વાત કરી પ્રમાણે કે મારે આજે કોઈ પાસે માંગવા હોય તો પૈસા તો માંગી લઉં છું, પણ એને પરત કઈ રીતના કરવા? આજે એમના બાને કંઈ દવાખાના માટે કંઈ પણ નાનું મોટું દવાખાનું આવતું હોય ત્યારે મારે બીજા પાસે માંગવું પડે છે, કંઈ 50-100 રૂપિયા માંગવા પડે છે, પણ હું માંગી તો લઉં છું, પણ મારે પરત કઈ રીતના કરવા? કારણ કે આ ભાઈ પાસે અને આ બા પાસે કોઈ પણ પ્રકારનો અત્યારે રોજગાર નથી, કોઈ પણ પ્રકારની આવક નથી. તો અત્યારે હાલમાં તો આ પરિવાર અને ખાસ કરીને દિવ્યાંગ ભાઈ માટે કંઈક આપણે એવી વ્યવસ્થા કરાવી દઈએ કે આવનારા સમયમાં આ ભાઈ 2 પૈસા કમાઈ પણ શકે અને કોઈના પાસે હાથ પણ ના ફેલાવવો પડે. જાતે જ મહેનત કરી 2 પૈસા કમાઈને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકે, અમને એમની બાની સેવા કરી. અને દોસ્તો, તમે પણ જો કોઈ દિવ્યાંગ પરિવારો માટે સપોર્ટ કરવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. આવા ઘણા બધા દિવ્યાંગ પરિવારો છે જેમને મહેનત કરવી છે, જેમને આગળ વધવું છે, પણ આવા દિવ્યાંગ પરિવારો પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી હોતો. એના કારણે હિંમત હારી જતા હોય છે. આવા દરેક લોકોને આપણે હિંમત આપવાની છે અને આગળ વધારવાના છે. જો તમે પણ આવી જ રીતના કોઈ પણ પરિવારને સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારે તો આ પરિવાર માટે કંઈક રોજગારની વ્યવસ્થા કરી.
તો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું છે કે આપણે પૂજા પણ કરી દીધી છે અને દોસ્તો આ પરિવાર છેલ્લા 2-2.5 વર્ષથી બેરોજગાર હતું અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું તો છે કે આ પરિવાર મહેનત કરવા માટે કેટલો ઉત્સુક હતો. આ પરિવારને મહેનત કરવી હતી, આ બાને પણ મહેનત કરવી હતી, પણ બાને ઉંમરના કારણે કોઈ જોબ ઉપર નહોતું રાખતું. આ ભાઈને પણ મહેનત કરવી હતી, પણ ભાઈ દિવ્યાંગ હોવાના કારણે ભાઈને નોકરી પણ કોઈ આપતું નહોતું. છેલ્લા 2-2.5 વર્ષથી આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતે જીવી રહ્યું હતું, પણ હવે એક રોજગાર આવી જવાથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. હવેથી આ પરિવાર જાતે જ મહેનત કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકશે અને એમની બાની પણ સેવા કરી શકશે. આ પરિવારને જે પણ ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. તો ભાઈ કેવું લાગે છે આ રોજગાર સેટઅપ થયા પછી? હવે સારું લાગે છે. પહેલાં હું કાંઈ કરી નહોતો શકતો, 2-2.5 વર્ષ થઈ ગયા, પણ હવે તમે મને મદદ કરી એ માટે તમારો આભાર. હવે હું મને જે વિચાર આવતા હતા જે મનમાં ખરાબ એ હવે નહીં આવે. હવે હું મારી રીતે મહેનત કરીને હું મારું ઉપસાર કરી શકું છું. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ. એ યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે પ્રિયાબેન સુનિલભાઈના સપોર્ટથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો તમે આજે પ્રિયાબેન સુનિલભાઈને તમે કંઈ કહેવા માંગતા હોય તો? પ્રિયાબેનને ધન્યવાદ, કેમ કે એમને મને મદદ કરી છે. એમને ભગવાન ખૂબ આપે, મને જેટલું આપે એના કરતાં વધારે આપે. ભગવાન એમને ખુશ રાખે, સારું રાખે, એ મારી પ્રાર્થના છે ભગવાન. થેન્ક યુ સો મચ. તો બા આજે કેવું લાગે છે? મને બહુ સરસ લાગ્યો દીકરા. અમારા પોયરા માટે એટલો મહેનત કરીને બહુ સરસ લાગ્યું અમને. અમારી રોજી મળી ગઈ અમને, 2 પૈસા મળશે તો 2 રોટલી ખાસ આરામથી રહેશું. તમારો આશીર્વાદ મને જોઈએ બસ મારા પોયરા માટે. અને બા આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ. તો તમે આજે એમને કંઈ કહેવા માંગતા હોય તો બા? અમે તો એને આશીર્વાદ આપીએ છીએ, એને બાળ બચ્ચાને બહુ સુખી રાખે બસ. અમારા લીધે આટલું કર્યું છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. આજથી આ પરિવાર જાતે જ મહેનત કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકશે. અને છેલ્લા 2-2.5 વર્ષથી આ પરિવાર બેરોજગાર બેઠો હતો. જો કે આપ ઓબ્વિયસલી તમે દરેક લોકો સમજી શકતા હશો કે છેલ્લા 2-2.5 વર્ષથી 4 દિવાલોની અંદર કોઈ બી માણસ પેક હોય તો માણસને કેવા ખરાબ વિચારો આવતા હોય છે. પણ હવેથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. તો થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ. આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ. આજે તમારા સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો કંઈ વાંધો નહીં, સારું ચાલો અમે રજા લઈએ છીએ. અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે દોસ્તો, તમે પણ આવી જ રીતના કોઈ પણ પરિવારને રોજગાર માટે જો સપોર્ટ કરવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો. જેવી રીતના આજે પ્રિયાબેન સુનિલભાઈના સપોર્ટથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે. એવી રીતના તમે પણ કોઈ પણ પરિવારને સપોર્ટરૂપ બનીને એને જીવનમાં રાહત આપી શકો છો. તો બસ દોસ્તો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. આજ માટે એટલું છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સારું ચાલો અમે રજા લઈએ છીએ. ધ્યાન રાખજો તમારું. સારું ચાલો બા.